રામ રામ ને સીતારામ મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જ હશો। જે આપણો લોક જોતા હોય ને એ મજામાં જ હોય। અને અત્યારે હે ને સાંજ પડી ગઈ છે અને આજે હે ને રાંધણસઠ છે અને કાલે ટાઢી હાતમ। તો જે નાના છોકરા હોય ને એ બધાય તો આ જે રાંધણસઠ ને ટાઢી હાતમ હે ને એ પારસાદ હોય। તો હે ને આજે હે ને અમારે ત્યાં ભૂરી હે ને ટાઢી હાતમ પારે છે। તો આજે હે ને જો મસ્ત મજાનું હે ને કેરીઓનું શાક બનાવવાનું છે। તો અત્યારે છે ને અંધારું ઘણું થઈ ગયું, લગભગ 8 વાગી ગયા છે અને એને ભૂરીએ છે ને કેરીઓ મોરવાનું ચાલુ કરી દીધું છે। તો તમને એને બતાવવું જોઈએ અને કેરીઓ અત્યારે મોરે છે અને પછી એને કેરીઓનું મસ્ત મજાનું હે ને શાક બનાવવાનું છે। તો હે ને તમને બતાવી તો જો મિત્રો હે ને મસ્ત મજાની છે ને કેરીઓ છે ને ભૂરી છે ને એના પપ્પાને અહીંયા ગઈ હતી ને તો અહીંયાથી લાવી છે। તો જો આ કેરીઓ અત્યારે છે ને મોરવાનું ચાલુ કરી દીધું। જો તમને બતાવું તો કેરીઓ મોરે છે ને આપણે છે ને જો પૂરો કેરીઓ બેઠો બેઠો છે ને કેરી રંબે છે। હું કાજે જો ફોલેલી કેરીઓ છે ને જો એ કેવો રંબે છે બેઠ બેઠો। તો જો આ છે ને આ મોરવાનું ચાલુ કરી દીધું છે। કાલે ટાઢી સાતમ તો એટલે કેરીઓ લાવી હતી, થોડીક માર જેઠાણી ને હોતન દીધી। ચાલો તમે કેરીઓનું શાક બનાવીને ખાવ અને એમ કેરીઓનું શાક બનાવીને ખાવી। હવે શેણાનું તો કાંઈ એવું સાંભળ્યું નહોતું, એટલે શેણા તો આપણે ક્યારે પલાળવા એ તો એક દી અગાઉ પલાળવા પડે। પલાળ્યા નહોતા તો કેરીઓ લેતા જાય શાક બનાવવા માટે। આપણે આવી રીતે સાયલું ઉખાડી કેરીઓની જો મસ્ત મજાની મિત્રો હે ને કેરીઓને હે ને સાલું ઉતારી નાખી છે મસ્ત મજાની। જો હવે હે ને જો ફોડવા કરવાનું ચાલુ કરી દીધું। જો ગોટલા જોરદાર નીકળે। જો નાની નાની છે પણ તોય ગોટલા થઈ ગયા નહીં। અમે જો કુણી જ છે હોય એ બહુ નથી થઈ, નકર તો ગોટલા થઈ જાય ને જોવો જો ઓલો ખાય આમ જોવો તો કેરી કશે કાશી ખાય ખાટી ના લાગતી? લા ખાટી લાગે હે છોકરાને ખાટી જો આમાં ગોટલો છે ને કપાતી જ નથી, જોયો તો જો કપાણી ઉપર ઉપરથી કાંઈ ના ખાય એટલે હે ને કેમ નાખે એમ ઉપર ઉપરથી કાંઈ નાખો ને એટલે હે ને જો આ જે મોટી મોટી કેરી થઈ જાય ને એ હે ને એમાં ગોટલા થઈ ગયા છે એટલે હે ને એમાં ઓલું થાય છે જ નહીં। અને કેરી રહે ને એમથી તમે શાક બનાવો એટલે ઓગળી જાય, એટલે એને મોટા ફોડવા હોય ને તો આ હાલે। મોટા તો રાખવી આપણે, નાના શા રાખવી? આ તો ઓલા ઘોડે કે 12 મહિનામાં એક દાના ત્યાં પરબ આવે, 2 પરબું આવે। આ નાની આ ટાઢી હેતર ને ઓલી હેતર તો આપણે 2 પરબું તો સિતરામાની આપણે પારી જેકવી ને એનેથી થોડુંક કઈ મોટું થઈ જવાનું હોય। મોટું તો કોઈ ન થઈ જાય ને તો આપણે એક દી ટાઢું તો મિત્રો હે ને મસ્ત મજાનું આજે હે ને કેરીઓનું શાક બનાવવાનું છે। ટાઈમ 8 વાગી ગયા એટલે હે ને બનાવવામાં તો વાર લાગી જશે, લગભગ 9 વાગી જશે। અને આજે કેરીઓનું શાક બને ને પછી ખાવું છે। કેરીઓનું શાક આપણે હે ને ઘણા ટાઈમથી ખાધું નથી, એટલે કેરીઓનું શાક બને પછી ખાવું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો હે ને મસ્ત મજાનું હે ને તપેલું મૂકી દીધું ચૂલો હળગે છે અને હે ને જો આ બાજુ હે ને ફોડવા કમ્પ્લીટ કેરીઓના થઈ ગયા છે। મરસું ને બરસું બધું જો કમ્પ્લીટ ના આ બાજુ હે ને મસાલો નાખે। જો મસાલો રાઈ ને જીરું ને એવું નાખે છે અને હે ને શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે। કેરીઓનું શાક આપણે બનાવવાનું ચાલુ કરી આ દીધું। મરચું હે પાણી નાખી દીધું ઘરે ને એવા નસર મજાના હે ને આપણે ધોઈ નાખવી પેલા। જો રાઈનો અવાજ તમને આવતો હશે કેટલો રાઈ ફૂટે છે। ફળ 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 ચાલુ થઈ ગયું છે ફૂટવાનું રાઈને। આપણે આ ફોડવાને જો સરસ મજાના ધોઈ નાખ્યા। હવે તેલ ઉડે નહીં ને એટલે આપણે છે ને હાવ નિરાતે સમસો ભરીને આમાં નાખવાનું છે। નહીં ઉડી ને એટલે ફૂલ તેલ આવી ગયું તો ને આપણે કાયમ છે ને આવી રીતે શાક બનાવીને આજે આપણે કેરીને બનાવીશું આપણે સરસ મજાના ફોડવા ધોઈ નાખ્યા। કાંઈ નહીં ઘટે નહીં કાંઈ જોઈ લો। મસ્ત મજાના ફોડવા સાફ કરી
અને જો આ બાજુ હે ને તપેલામાં નાખી દીધા જો. આમાં તો કેરીનું શાકમાં કાંઈ નહીં પણ ખાટી બહુ હશે હો કેરી. એને છે ને આપણે જો આમાં ગોળ પોતાને નાખવાનું છે. તો આપણે છે ને શાક બનાવતા ગોળ પોતાને ભાંગતા જ આવી ગઈ. જો મિત્રોને ગોળ હે ને કેરીના શાકમાં નાખવાનો હે, એટલે કે હે ને ખાટું ન લાગે શાક. એટલે હે ને જો આમાં હે ને ગોળ ભાંગે છે. આ બાજુ મરચું બધું કમ્પ્લીટ થઈ ગયું ને ગોળ ભાંગી જો મસ્ત મજાના હે ને ચડી જવા આવ્યા છે ફોડવા કેરીઓને. તો હે ને હવે હે ને આમાં આપણે નાખવાનો છે ગોળ અને મરચું ને એવું બધું. જો ગોળ ભાંગી નાખ્યો છે ભૂરીએ. તો ગોળ તો મેં ભાંગી જ નાખ્યો છે. પેલા ડબલામાં નાખી દો ને તો મારે ભાંગવાનું સરખું આવે. અને નાનો કરી નખાય નહીં, આમ ભાંગી નાખશે ગોળને. મસાલો બધો નાખી દીધો છે. મરચું બરચું બધું નાખી અને શાક કમ્પ્લીટ બનાવી નાખી દો. તમને બતાવું અને છે ને આપણે જો તો હારી પછી મરચું કકડાવા દેવાનું છે. એમનામ શાક ન થાય કોક નહીં પણ બટેકાનું બનવું ને એવું કેરીઓનું શાક પણ આપણે બનાવીશું સરસ જ મજાનું.